નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શું તમે પણ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ 2025 અથવા તો જૂન જુલાઈ પૂરક પરીક્ષા 2025 આપેલી છે અને તમારા મનની અંદર પણ એક શંકા છે અથવા તો મને ખ્યાલ છે ત્યાં સુધી કદાચ તમને કોઈ જગ્યાએથી ખોટી માહિતી આપવામાં આવી છે, તો આ વિડિયો તમારા માટે છે. આ વિડિયોને અંત સુધી ખાસ જોજો. આજે સવારથી ઘણા બધા વિદ્યાર્થીઓ વાલીઓના મારા ઉપર કોલ આવી રહ્યા છે. સર, મારું બાળક ધોરણ 12 સાયન્સ રેગ્યુલર એક્ઝામ જે ફેબ્રુઆરી માર્ચ મહિનાની અંદર લેવાયેલી એની અંદર કોઈ વિષયમાં ફેલ હતો, જૂન જુલાઈ પૂરક પરીક્ષા અથવા તો કઈ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ 2025 આપી છે અને એની અંદર પાસ થઈ ચૂક્યો છે, તો શું મારું બાળક એમબીબીએસ, બીડીએસ, હોમિયોપેથિક કે આયુર્વેદિક નહીં કરી શકે? આ વાત તદ્દન ખોટી છે. હજી એકવાર કહું છું, પૂરેપૂરી સાચી માહિતી મેળવવા માટે આ વિડીયોને વિદ્યાર્થીઓ એન્ડ સુધી જોજો. અને જો કોઈ વાલી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે તો એમને પણ ચોક્કસ કહું છું, આ વિડીયોને ખાસ તમારે એન્ડ સુધી જોવાનો છે જેથી સાચી માહિતી તમને મળે. તો વિદ્યાર્થી મિત્રો અથવા તો વાલી મિત્રો વાત કરીએ, ગઈકાલે જે આ અપડેટ મુકાયેલી છે, આ અપડેટની કદાચ પ્રોપર માહિતી હજી તમારા સુધી નથી પહોંચી અથવા તો અમુક વિદ્યાર્થી અને વાલીઓએ મને એવું પણ કીધું છે કે અમને XYZ જગ્યાએથી આવી માહિતી આપવામાં આવી છે જે તદ્દન ખોટી છે. તો ખાસ આ વિડીયોને એન્ડ સુધી જોજો. શું લખ્યું છે? માર્ચ 2025 માં લેવાયેલી ધોરણ 12 ના ધોરણની મુખ્ય પરીક્ષા માં નાપાસ થયેલા હોય અને જૂન જુલાઈ 2025 માં પૂરક પરીક્ષામાં પાસ કરેલા હોય આવા વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એમબીબીએસ, બીડીએસ, હોમિયોપેથિક કે આયુર્વેદિકમાં એડમિશન માટે લાયકાત ધરાવતા નથી, એટલે કે એડમિશનને પાત્ર નથી. હવે આનો મિનિંગ ખાસ સમજો. અમુક વાલીઓએ, અમુક વિદ્યાર્થીએ મને એવું કીધું કે સર, આ વખતે જ આવી અપડેટ કેમ આવી અથવા તો આ વર્ષે જ આવું ડિસિઝન કેમ લેવામાં આવ્યું? અમારું બાળકનું ભવિષ્ય જે છે એ ખોરવાઈ રહ્યું છે. તો તમને એક ચોક્કસ માહિતી આપીશ. આ જે અપડેટ છે એ આ જ વર્ષે તાજેતરમાં જ નથી આવી. દર વર્ષે આ નિયમ છે, પણ છતાં પણ કોઈ જગ્યાથી તમને ખોટી ઇન્ફોર્મેશન આપવામાં આવે અને વિદ્યાર્થી અટવાય છે, એટલા માટે આ વખતે medadmgujarat.org ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આ વસ્તુને મેન્શન કરી દેવામાં આવી છે. હવે તમને પ્રશ્ન હશે કે સર, અમારે એમબીબીએસ, બીડીએસ, હોમિયોપેથિક, આયુર્વેદિક કરવું છે તો વિદ્યાર્થીઓ બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી, તમે કરી શકો છો. હવે આની અંદર કઈ રીતે થાય છે તો તમે સમજો કે તમે આ વખતે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી અને પાસ થઈ ચૂક્યા છો, તો હવે તમારે બોર્ડ એક્ઝામ ફરીથી આપવાની જરૂર નથી. 2026 ની અંદર નીટની એક્ઝામ ફરીથી આપવાની અને નીટની અંદર બેસ્ટ સ્કોર તમે લાવી શકો અથવા તો નીટ 2026 ની અંદર એડમિશન મળવા પાત્ર સ્કોર તમે કવર કરો છો, ચોક્કસ તમે એમબીબીએસ, બીડીએસ, હોમિયોપેથિક, આયુર્વેદિક આમાંથી કોઈ પણ બ્રાન્ચની અંદર તમારે એડમિશન લેવું છે, તમે ચોક્કસ લઈ શકો છો. ખાલી રૂલ્સ માત્ર એવો છે કે જે તે વર્ષની અંદર તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પાસ કરી છે એ જ વર્ષે તમે એડમિશન નથી લઈ શકતા, બાકી નેક્સ્ટ યર માટે તમે એલિજિબલ છો. તો આ માહિતીને દરેક વાલી મિત્રો, દરેક વિદ્યાર્થી મિત્રો સુધી ચોક્કસ શેર કરો. અને જો તમે પણ ઓલ ઓવર ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએથી હોય, નીટ 2026 ની એક પ્રોપર તૈયારી કરવા માંગતા હોય તો નીટ 2026 માટેની સ્પેશિયલ ડ્રોપર બેચ, રીનીટ બેચ પણ આપણે ત્યાં અવેલેબલ છે, જેની અંદર કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી ત્રણેય વિષયની તમને સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે. સોમવારથી શનિવાર રોજે લાઈવ લેક્ચર, દરેક લાઈવ લેક્ચરનું રેકોર્ડિંગ પણ મળશે. અનલિમિટેડ વખત તમે રિવિઝન કરી શકો. દર 2 દિવસે ડીપીપી દ્વારા તમારી એક્ઝામ પણ લેવાશે, એનું પણ સોલ્યુશન થશે. સમયાંતરે પેરેન્ટ્સ મીટિંગ પણ થશે અને 24/7 દરેક શિક્ષકો દ્વારા પર્સનલ ડાઉટ સપોર્ટ પણ મળશે. એટલે કે દરેક શિક્ષકોના પર્સનલ કોન્ટેક્ટ નંબર મળી જશે. તમે એની ટાઈમ તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. દરેક વિષયનું સંપૂર્ણ મટીરીયલ, વર્કશીટ, જે તે વસ્તુ એ બધું મળવાનું છે અને દર રવિવારે ફૂલ મોક ટેસ્ટ 720 માર્ક્સની લેવાશે. તો વિદ્યાર્થી મિત્રો, આ કોર્સની અંદર અત્યારે ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. આ કોર્સની અંદર તમને મળશે માત્ર 5,999 રૂપિયા, એટલે કે નિયર ઇક્વલ ટુ 6,000 રૂપિયા ફીની અંદર આખું વર્ષ ત્રણેય વિષયની સંપૂર્ણ તૈયારી. તો નીટ 2026 ડ્રોપર બેચ,
ઓનલાઈન અથવા તો ઓફલાઈન કોઈ પણ કોર્સની અંદર જોડાવા માટે કોન્ટેક્ટ કરો. તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ તમે ભલે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી હોય અને હવે તમે પાસ થઈ ચૂક્યા હોય, તમે પણ મેડિકલ લાઈનની અંદર જઈ શકો છો. તમારું ડોક્ટર બનવાનું સપનું જે છે એને ચોક્કસ સાકાર કરી શકો છો. નીટ 2026 ની એક્ઝામ ફરીથી આપી દો. એક બેસ્ટ સ્કોર કવર કરી તમારા ડોક્ટર બનવાના સપનાને સાકાર કરો.